શું તમને ખબર છે શ્રી કૃષ્ણ ભગવાન તેમના માથા પર મોરપંખ કેમ ધારણ કરે છે? તો ચાલો તેના વિશે જાણીએ. આ કહાની રામાયણ સાથે જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે જ્યારે ભગવાન શ્રીરામ વનવાસમાં હતા ત્યારે માતા સીતાને તરસ લાગી, પરંતુ વિશાળ જંગલમાં પાણી ક્યાંય ના મળ્યું. ત્યારે ભગવાન શ્રીરામે વન દેવતાને પ્રાર્થના કરી કે જંગલમાં ક્યાંય પાણી હોય તો રસ્તો બતાવો. તે જ સમયે ત્યાં મોર આવ્યો. મોરે કહ્યું, હે પ્રભુ, મને ખબર છે પાણી ક્યાં છે. હું ઉડતો ઉડતો આગળ જઈશ અને રસ્તામાં મોરપંખ પાડતો જઈશ. તમે રસ્તામાં પડેલા મોરપંખ જોઈને આગળ વધતા રહેજો, તમને પાણી મળી જશે. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે મોરનું પંખ તેનો સમય આવે છે ત્યારે જ પડે છે અને તેને જબરજસ્તી તોડવામાં આવે તો મોરનું મૃત્યુ પણ થઈ શકે છે. પરંતુ મોરે ભગવાન શ્રીરામને પાણી પીવડાવવા માટે પોતાની જાન પણ દાવ પર લગાવી દીધી અને અંતમાં તે મૃત્યુની નજીક પહોંચી ગયું. જ્યારે ભગવાને જોયું તો કહ્યું કે તમે મારા માટે પોતાના પ્રાણ પણ દાવ પર લગાવી દીધા. તમારો અહેસાન હું ક્યારેય નહીં ભૂલું. આગલા જન્મમાં હું કૃષ્ણ રૂપમાં ધરતી પર આવીશ ત્યારે મારા મસ્તકની શોભા તમારું મોરપંખ વધારશે. એ જ માન્યતાથી ભગવાને પોતાના મુકુટમાં મોરપંખ ધારણ કરેલું છે અને તેમને મોરપંખ ખૂબ અતિ પ્રિય છે. તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.